तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो आजना विडियो में आपणे छे फॉरेस्ट गार्डनी परीक्षा जे 19 फेब्रुआरीना रोज लेवानी हती तेनी शिफ्ट 1, 2 અને 3 तेमांथी जे पण अगत्यना जे पर्यावरण अने अन्य प्रश्नों जे पूछाणा छे तेना सोल्यूशन करवानो प्रयत्न कर्यो छे। जो विडियो पसंद आवे तो विडियो ने लाइक करजो, विडियो ने शेर करजो અને ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે નર નારી છે તો તેનો સમાસ ઓળખાવાનો છે। તો મિત્રો અહીં નર અને નારી બે અલગ અલગ છે તે થશે, એટલે કે નર અને નારી એવી રીતના તેનો વિગ્રહ થશે તો આમાં સમાસ દ્વંદ્વ સમાસ આવશે। ત્યારબાદ O3 વાયુ એટલે કયો વાયુ થશે? તો જવાબ આવશે ઓઝોન વાયુ થશે। ત્યારબાદ ગુજરાત રાજ્યએ કઈ જે માછલી છે તેને સ્ટેટ ફિશ છે તે જાહેર કરી છે? તો ઘોલ માછલી છે તેને સ્ટેટ ફિશ છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલને શપથ છે રાજ્યના જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે તે રાજ્યપાલને છે તે શપથ લેવડાવે છે। ત્યારબાદ રાજ્યપાલની લાયકાતને લગતો મિત્રો પ્રશ્ન પૂછાણો હતો, તો આમાં આપણે રાજ્યપાલની તમામ લાયકાતો વિશે વાત કરવાના છીએ। તો જોઈએ તો રાજ્યપાલના પદ માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ પાસે ભારતનું નાગરિક હોવો જરૂરી છે। પહેલું તો મિત્રો આ જ પ્રશ્ન જે છે એની લાયકાત છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। બીજું છે તેને 35 વર્ષની વય પૂરી કરેલી હોય, તેમજ ધારાસભ્યો અને કેન્દ્ર અને રાજ્યોની જે સભ્યપદ ન ધરાવતા હોય। મિત્રો કેન્દ્ર કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું સભ્યપદ ન ધરાવતું હોય, ઉપરાંત રાજ્યની વિધાનસભાના સભ્ય બનવાની જે લાયકાત તે ધરાવતો હોવો જોઈએ। આ ઉપરાંત તે બીજા કોઈ સવેતન હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ અને તેના હોદ્દાની જે મુદત છે તે 5 વર્ષની હોય છે। તો આ પ્રમાણે મિત્રો છે રાજ્યપાલની જે લાયકાત હોય છે અને તેની માહિતી આપણે રજૂ કરી। ત્યારબાદ એશિયન ગેમ્સ 2023નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો અહીં એશિયન ગેમ્સ 2023નું આયોજન ચીનના હાંગઝોઉમાં છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। દર 4 વર્ષે મિત્રો છે એશિયન ગેમ્સનું આયોજન છે તે થતું હોય છે। ત્યારબાદ હરમનપ્રીત સિંહ છે મિત્રો અને લવલીના બોર્ગોહન તે ચીનના હાંગઝોઉમાં યોજાયેલ એશિયન ગેમ્સ 2023ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડી માટે તેઓ ધ્વજવાહક હતા। ત્યારબાદ ભારતની વાત કરીએ તો ભારતે છે એશિયન ગેમ્સ 2023માં કુલ 107 મેડલ મેળવ્યા હતા અને 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલનો છે તેમાં સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન જોઈએ તો અહીં ઘનમૂળ આપેલું છે કે 9નું ઘનમૂળ 729 થાય છે, તો 11નું ઘનમૂળ કેટલું થશે તેવો પ્રશ્ન પૂછેલો છે। તો 1331 છે 11નું ઘનમૂળ થશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો એનજીટીમાં છે દંડની કલમો કઈ કઈ છે? તો 26, 27 અને 28 આ 3 કલમો દંડ માટેની કલમો રહેલી છે। ત્યારબાદ રણજીત સાગર ડેમ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો જવાબ આવશે રાવી નદી ઉપર આવેલો છે અને પંજાબ ખાતે છે આ ડેમ આવેલો છે। ત્યાં રાવી નદી ઉપર આ રણજીત સાગર ડેમ બાંધવામાં આવેલો છે। ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ જંગલ વિસ્તાર છે? તો મિત્રો આમાં જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં છે સૌથી વધુ જંગલ વિસ્તાર જોવા મળે છે। ત્યારબાદ ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા, આમાં અલંકાર ઓળખવાનો છે, તો આમાં જવાબ આવશે મિત્રો અલંકાર આવશે વ્યાજસ્તુતિ અલંકાર છે આમાં આવશે। ત્યારબાદ ગ્રીન હાઉસ અસર એટલે શું? તો મિત્રો પૃથ્વી દ્વારા પરાવર્તન પામેલા સૂર્યના ઇન્ફ્રારેડ કિરણો છે તેને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન દ્વારા શોષાવાને કારણે જે અસર ઉદ્ભવતી અસરને ગ્રીન હાઉસ અસર છે કહેવામાં આવે છે। ત્યારબાદ સરદાર પટેલનું પૂરું નામ જણાવો? તો જવાબ આવશે મિત્રો સરદાર પટેલનું પૂરું નામ થશે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ છે તે સરદાર પટેલનું પૂરું નામ છે। ત્યારબાદ વાઘ પરિયોજના છે તે ક્યારે શરૂ થઈ હતી? તો જવાબ આવશે 1973માં છે વાઘ જે પરિયોજના છે તે શરૂ થઈ હતી। ત્યારબાદ મોહમ્મદ ગઝનીએ ખાલી જગ્યા ઉપર ચડાઈ કરી હતી? તો મિત્રો જવાબ આવશે સોમનાથ મંદિર ઉપર તેમણે છે ચડાઈ
કરી હતી। ત્યારબાદ ગુજરાતમાં પરવાળાના ટાપુ ક્યાં જોવા મળે છે? તો મિત્રો જામનગર જિલ્લામાં આવેલા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલો એક પરવાળાનો ટાપુ છે મિત્રો જોવા મળે છે। જામનગર જિલ્લામાં મિત્રો આ પરવાળાનો ટાપુ જોવા મળે છે। બાદ છે ત્રિભુવન સમાસ ઓળખાવો। તો ત્રિભુવન શબ્દનો સમાસમાં આપણે જોઈએ તો ત્રિભુવનનો વિગ્રહ કરીએ તો 3 ભવનનો સમૂહ તેવો તેનો વિગ્રહ થાય છે। તો આમાં સમાસ આવશે દ્વિગુ સમાસ, દ્વિગુ। ત્યારબાદ કોંગ્રેસના MLA કે જેની પાસે 300 કરોડની જે રકમ મળી હતી, જે સરકારે જપ્ત કરી હતી, તો તે વ્યક્તિનું નામ શું છે? તો મિત્રો તે વ્યક્તિનું નામ ધીરજ સાહુ છે, જે કોંગ્રેસનો નેતા છે। તેની પાસેથી 300 કરોડ રૂપિયાની જે રકમ છે, રોકડી રકમ છે મળી હતી, જે સરકારે છે જપ્ત કરી હતી। ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત 2023ની કેટલામી આવૃત્તિ હતી 2023માં? તો જવાબ આવશે 10મી આવૃત્તિ 2023માં છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની યોજાણી હતી। ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાય છે તેની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે મિત્રો સહજાનંદ સ્વામી છે, તેમના દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની છે સ્થાપના કરી હતી। ત્યારબાદ આગળ વાત કરીએ તો કામિની કોકિલા કેરી કુંજન કરે, અલંકાર ઓળખાવો। તો મિત્રો અહીં તમે જોશો કે કામિની કોકિલા કેરી કુંજન કરે, તેમાં ક બધા જ શબ્દની શરૂઆતમાં ક શબ્દ આવે છે, એટલે કે વર્ણનું છે વારંવાર પુનરાવર્તન થાય છે। તો આમાં અલંકાર આવશે વર્ણાનુપ્રાસ અલંકાર આવશે। ત્યારબાદ NGTનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો નવી દિલ્હી ખાતે છે NGTનું મુખ્ય મથક છે આવેલું છે। ત્યારબાદ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ એટલે કે GBBની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? તો જવાબ આવશે વર્ષ 2006માં તેની સ્થાપના થઈ છે। ત્યારબાદ જંગલી ગધેડાઓ છે ક્યાં જોવા મળે છે? તો મિત્રો કચ્છમાં જોવા મળે છે, ઘુડખર અભયારણ્ય આના માટે આવેલું છે અને કચ્છમાં જોવા મળે છે। ત્યારબાદ ધીરજના ફળ મીઠા છે, તો તેનો અર્થ જણાવવાનો છે। તો ધીરજ રાખવાથી અનેક લાભ થાય છે મિત્રો, તેનો અર્થ થાય છે। ત્યારબાદ વાઘ છે તો તેનું વૈજ્ઞાનિક નામ જણાવો। તો વાઘનું મિત્રો વૈજ્ઞાનિક નામ થશે પેન્થેરા ટાઇગ્રીસ છે તેનું વૈજ્ઞાનિક નામ થશે।